રાજકોટ ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને આશા વર્કરો સહિતના વિવિધ સંગઠનો દ્વારા લઘુત્તમ વેતનની માંગ સાથે એક વિશાળ સંયુક્ત રેલી યોજવામાં આવી હતી। શહેરના હોસ્પિટલ ચોકથી કલેક્ટર કચેરી સુધી કાઢવામાં આવેલી આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓ જોડાઈને સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। 10,000માં દમ નહીં, 20,000થી કમ નહીંના નારા સાથે પ્રદર્શન કરી કર્મચારીઓએ લઘુત્તમ વેતન શરૂ કરવા, હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવા અને છેલ્લા 6 મહિનાથી પેન્ડિંગ રહેલા બિલોની ચૂકવણી કરવાની માંગ કરી હતી। મજૂરોની શોષણની નીતિ સામે રોષ વ્યક્ત કરતા સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે માંગણીઓનો સ્વીકાર નહીં થાય તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ભવ્ય આંદોલન કરવામાં આવશે। આ વિરોધ પ્રદર્શનથી સમગ્ર વિસ્તારમાં તંત્ર દ્વારા સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે ભારે ચર્ચાનો માહોલ સર્જાયો હતો। મારું નામ સંગીતાબેન રાવલ છે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી તરીકે હોદ્દેદાર છું। આજનો જે પ્રોગ્રામ છે એ ઓલ ઇન્ડિયા આખા દેશમાં છે। આખા દેશમાં જેલ ભરો આંદોલન, સરકારની જે કામદારો વિરોધી શોષણ નીતિ છે એના વિરોધમાં આજે જેલ ભરો આંદોલનનો પ્રોગ્રામ છે। અમે રાજકોટ જિલ્લામાં રેલી સ્વરૂપે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। આજે સંયુક્ત રેલી એટલે કે આશા વર્કર, આંગણવાડી વર્કર અને કામદાર, મિડ ડે મિલ તમામ સંયુક્ત રેલી કરી અને વિરોધ પ્રદર્શન કરીએ છીએ। અમારી જે પડતર માંગણી છે લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે। આજે 1 વર્ષ થયું જે હાઈકોર્ટનો ચુકાદો છે કે આંગણવાડી વર્કરને 24,800 અને હેલ્પરને 20,300 ચૂકવવા જોઈએ। આ હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધમાં સરકાર અપીલમાં ગઈ છે। તો સરકાર અપીલમાં ગઈ તો કોની સામે? આ બેનું સામે કે જે સરકારની નાનામાં નાની પાયાની કામગીરી છે એ ઘર ઘર સુધી પહોંચાડે છે, એની સામે સરકારે અપીલ કરી છે। તો અમને વચગાળાની રાહત રૂપે પણ વેતનમાં વધારો આપે, આ અમારી માંગણી છે। જે આજની મોંઘવારી, બજારમાં દિવસે દિવસે મોંઘવારી વધે છે, જ્યારે વેતનમાં વધારો થતો નથી અને 10,000માં બહેનોને 6 મહિના 8 મહિના મકાન ભાડું, ઇન્સેન્ટિવ, ગોળ મસાલાના બિલો ચૂકવવામાં આવતા નથી, તો એ બિલો નિયમિત ધોરણે ચૂકવાય એવી સરકાર વ્યવસ્થા કરે। અને જે કામગીરીનું ભારણ છે દિવસે દિવસે વધે છે, જ્યારે આપવાનું આવે ત્યારે સરકાર મુઠ્ઠી બંધ કરી દે છે। કામમાં જ્યારે જરૂર પડે આ એ જ બહેનો છે કે જે સરકારના તમામ મેળાવડા શોભાવવામાં આ બહેનોનો પૂરેપૂરો સહયોગ હોય છે, તો આ બહેનોને આપવાનું આવે છે ત્યારે સરકાર મુઠ્ઠી બંધ કેવી રીતે કરી શકે? સરકારે અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવું પડશે। આજની મોંઘવારીમાં વિચાર કરીએ, સરકારને કુપોષણ દૂર કરવું છે તો 10 પૈસા ફળ ગરમ નાસ્તાના 10 પૈસા ચૂકવે છે। 10 પૈસામાં ક્યું લીલું શાકભાજી આવે? તો સરકાર કુપોષણ દૂર કરવાની વાત કરે છે તો આ ભાવમાં પણ વધારો કરે અને ખાસ લઘુત્તમ વેતન આપે, ગોળ મસાલાના ભાવમાં વધારો કરે। સરકારની સામે અમે સતત આવેદન, ધરણા, રેલીઓ કરીને થાકી ગયા છીએ। હવે આજે આ નાનકડો પ્રોગ્રામ કરી અને આગામી દિવસોમાં અમે ગાંધીનગરનો મહાપડાવ કરવાનો પણ પ્રોગ્રામ કરી રહ્યા છીએ। સરકાર અમને થકાવવા હરાવવા માંગે છે, પરંતુ થાકશું નહીં, હારશું નહીં। અમે કામ કરીએ છીએ તો અમારો હક અમે લઈને જ રહેશું। ના મલકાબેન જયેશભાઈ ભટ્ટ છે। આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયનના ગુજરાતના રાજ્યના જિલ્લાના હું પ્રમુખ છું, હોદ્દેદાર છું। આજે અમે અહીંયા અલગ અલગ જિલ્લામાંથી આશા વર્કર, આશા ફેસિલિટર બહેનો આવી છે। અમારી 24 અલગ અલગ પ્રકારની અમે કામગીરી કરીએ છીએ, જેનું સરકાર અમને વળતર ચૂકવતી નથી, અમારું લઘુત્તમ વેતનમાં વધારો કરતી નથી અને અમારું માનદ વેતનમાં સમાવેશ કર્યો છે। અત્યારે સાવ પાયાની કામગીરી આશા વર્કર બહેનો ઘરે ઘરે જઈને કરે છે। આશા વર્કર બહેનો એટલી તનતોડ મહેનત કરીને ખંતથી કામ કરે છે, જેથી સરકારના જે ટાર્ગેટ છે કે માતા મરણ ને બાળ મરણ, એ ઘણા આશા વર્કર બહેનોએ અમારી ખંતથી કામ કરીને અટકાવેલું છે। અત્યારે જેપી નડ્ડા સાહેબે સંસદમાં જાહેરાત કરી હતી કે આશા વર્કર બહેનો 1,500 રૂપિયા ફાળવવામાં આવે, તો એ 1,500 રૂપિયા ફાળવવામાં આવે પણ એનો જીઆર હજી અમારા સુધી પહોંચ્યો નથી અને અમારું અત્યારે નજીવું ઇન્સેન્ટિવ જે અમારી ટેકોની ખામીની લીધે અમારું ઇન્સેન્ટિવ કાપવામાં આવે છે। અમારા ઇન્સેન્ટિવ બેઝ ઉપર કામ કરનાર આશા વર્કર બહેનો છે। ગઈકાલે પણ 4,500થી વધારે આશા વર્કરે અમદાવાદમાં મહારેલી, ઇતિહાસમાં રચાઈ જાય એવી રેલી કરી હતી। અમારી એક જ માંગણી છે કે સરકારને જો અમારી પાસે ડિજિટલ કામગીરી કરાવી હોય તો અમને ડિજિટલ કામગીરીના સાધનો આપે અને 5 વર્ષથી સરકારે અમને યુનિફોર્મ આપ્યા નથી, જે અમને યુનિફોર્મ આપે। અમારી 21 પ્રકારની માંગણીઓ છે કે જે પૂરી કરવાની છે। જો સરકાર એ અમારી માંગણી સંતોષશે નહીં તો આગામી દિવસોમાં અમારા આશા વર્કર, આશા ફેસિલિટર વર્કર, આંગણવાડી હેલ્પર વર્કર, મિડ ડે મિલ, મધ્યાહન ભોજન, કિસાન અમે બધા સંયુક્ત મળી અને ગાંધીનગરમાં મોટા મહાપડાવમાં ભેગા થઈશું અને આનાથી ઉગ્ર આંદોલન ઉપર અમે આવી જઈશું એવી અમારી સરકારને જાણ કરજો કે અમારા લઘુત્તમ વેતનમાં સમાવેશ કરીને આશાનું શોષણ એટલી હદે થાય છે। સરકાર મોટી વાતો કરે છે, નારી શોષણ નહીં કે નારીને સશક્ત બનાવી, પણ આવી મોંઘવારીમાં સાહેબ આ માનદ વેતનમાં જીવી ના શકાય। સરકારની
અમારે દિલથી અપીલ છે કે અમારો લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે.